હેલો ફ્રેન્ડ્સ, વેલકમ ટુ ટીચિંગ કિશન યુટ્યુબ ચેનલ. તો આપણે કંઈક કમ્પ્યુટર વિષયની શરૂઆત કરી દીધી હતી, જેની અંદર આપણે ઓલરેડી અત્યાર સુધી 12 લેક્ચર જોઈ ગયા. તો જો તમે આગળના 12 લેક્ચર ન જોયા હોય તો ખાસ કરીને જોઈ લેજો. અહીંયા આઈ બટન ઉપર તમને લિંક મળશે, એના પર ક્લિક કરો અને આગળના 12 લેક્ચર તમે જોઈ લો. આ છે કમ્પ્યુટરનો લેક્ચર નંબર 13, જેની અંદર આપણે વાત કરવાની છે નેટવર્કના સાધનો. હવે નેટવર્ક ક્રિએટ કરવા માટે અલગ અલગ સાધનોનો ઉપયોગ થાય છે અને દરેક સાધનનું કામ અલગ અલગ હોય છે. જેમ કે વાત કરીએ, રાઉટર છે, પછી સ્વિચ છે, પછી રિપીટર છે, બ્રિજ છે, ઇથરનેટ કાર્ડ છે. તો જુદા જુદા સાધનોનો ઉપયોગ થાય છે, જે આપણે અવારનવાર ક્યાંક ને ક્યાંક સાંભળતા હશું. તો આજના લેક્ચરમાં આપણે બધા સાધનોની વાત કરીશું. દરેક સાધન છે એનો સ્પેસિફિક જે ઉપયોગ છે એની વાત કરીશું કે કયા સાધનનો ઉપયોગ શેના માટે થાય છે. તો શરૂઆત કરીએ છીએ. સરસ મજાનું ચેપ્ટર છે નેટવર્કના સાધનો. તો નેટવર્કના સાધનો, નેટવર્ક ડિવાઇસીસની વાત કરીએ તો નેટવર્ક તૈયાર કરવા અને કાર્યરત કરવા માટે અલગ અલગ સાધનો વપરાય છે અને દરેક સાધનનું ચોક્કસ કાર્ય, ચોક્કસ કામ હોય છે. કયા કયા સાધનો ઇન્ટરનેટ માટે અથવા તો નેટવર્ક ક્રિએટ કરવા માટે યુઝ થાય છે? જેમાં આવે છે રિપીટર, હબ, બ્રિજ, સ્વિચ, પછી મોડેમ આવે છે, રાઉટર આવે છે, ગેટવે આવે છે અને ઇથરનેટ કાર્ડ આવે છે, જેને એનઆઈસી પણ કહેવામાં આવે છે, એટલે કે નેટવર્ક ઇન્ટરફેસ કાર્ડ પણ કહેવામાં આવે છે. આ જેટલા પણ સાધનો છે, જેટલા પણ ડિવાઇસીસ છે, આ બધાની વન બાય વન એક એક કરીને આપણે સમજીશું. હવે બધા ડિવાઇસને વન બાય વન એક એક કરીને ભણ્યા પહેલા હું તમને બધા ડિવાઇસનો પ્રેક્ટિકલ યુઝ બતાવી દઉં. કારણ કે શું છે કે હું વન બાય વન એક એક કરીને ડિવાઇસ ભણાવીશ તો તમને એવું જ લાગશે કે બધા ડિવાઇસનું કામ સરખું જ છે. રિપીટર છે, પછી રાઉટર છે, સ્વિચ છે, એ બધાનું કામ હરખું જ છે એવું તમને લાગશે જો હું ઇન્ડિવિજ્યુઅલી વન બાય વન એક એક કરીને થિયરિકલ બેઝ ઉપર ભણાવીશ. તો હું શું કરીશ, સૌથી પહેલા હું તમને પ્રેક્ટિકલ નોલેજ આપી દઉં કે પ્રેક્ટિકલી આ બધા જે ડિવાઇસ છે એ કઈ રીતના ઉપયોગમાં લેવામાં આવે છે. તો સૌથી પહેલા આપણે પ્રેક્ટિકલી ભણી લઈએ કે ભાઈ આ બધા ડિવાઇસ છે એ કઈ રીતના વર્ક કરે છે, એનું સ્પેસિફિક કામ શું છે, અને એના પછી આપણે વન બાય વન એક એક કરીને ઇન્ડિવિજ્યુઅલી ભણીશું. ક્લિયર? ચલો તો શરૂઆત કરીએ છીએ. હવે માની લો કે આ એક સરસ મજાની કોલેજ છે અને આ કોલેજની અંદર 5 બિલ્ડિંગો છે, A, B, C, D અને E. આ રીતના 5 બિલ્ડિંગો છે. એકની અંદર એજ્યુકેશન ચાલે છે, બીજાની અંદર ગર્લ્સ હોસ્ટેલ છે, ત્રીજાની અંદર બોયઝ હોસ્ટેલ છે, ચોથાની અંદર લાઇબ્રેરી છે અને પાંચમાની અંદર માની લો કે જુદી જુદી ઓફિસો છે. તો આ રીતના એક કેમ્પસ છે, એક જ કોલેજનું આ એક સરસ મજાનું કેમ્પસ છે. હવે આ કોલેજમાં ઇન્ટરનેટ આપવાની વાત થાય છે કે ભાઈ ઇન્ટરનેટ આપણે આપવું છે. તો સૌથી પહેલા આ કોલેજના જે મેનેજમેન્ટ હશે એ શું કરશે, ઇન્ટરનેટ સર્વિસ પ્રોવાઈડર છે એમને વાત કરશે કે ભાઈ અમારે ઇન્ટરનેટ જોઈએ છે. એક્ઝામ્પલ તરીકે આપણે પકડી લઈએ જીઓ. તો કોલેજ છે એ નક્કી કરે છે કે આપણે જીઓનું ઇન્ટરનેટ લેવું છે. તો સૌથી પહેલા શું કરવામાં આવશે, તો જીઓનો જે મેઇન કેબલ છે ઓકે એ આ રીતના એમની કોલેજની અંદર આવશે. ગમે તે એક બિલ્ડિંગ ઉપર આ વાયર છે એ લાવવામાં આવશે અને એ બિલ્ડિંગ ઉપર એક ડિવાઇસ મૂકવામાં આવશે જેને કહેવામાં આવે છે હબ. માની લો કે એ નામની બિલ્ડિંગ ઉપર આપણે એ જીઓનો જે મેઇન વાયર છે એ આવ્યો અને આ બિલ્ડિંગના ટોચ ઉપર, છત ઉપર, ટેરિસ ઉપર શું મૂકવામાં આવ્યું, તો એક ડિવાઇસ મૂકવામાં આવ્યું જેને હબ કહેવામાં આવે છે. તો આ જીઓનો જે મેઇન કેબલ છે એ ક્યાં અટેચ કરવામાં આવ્યો, તો આ હબની અંદર અટેચ કરવામાં આવ્યો. હવે શું કરવામાં આવશે, તો આ હબમાંથી લેન ક્રિએટ કરવામાં આવશે. શું કરવામાં આવશે? લેન ક્રિએટ કરવામાં આવશે. હવે જીઓનો આ જે મેઇન કેબલ આવ્યો છે આ કયો કેબલ હશે, તો ઓપ્ટિકલ ફાઇબર કેબલ હશે. ઓપ્ટિકલ ફાઇબર કેબલ હશે. અગાઉના લેક્ચરની અંદર આપણે કેબલોની વાત કરી હતી. ઓપ્ટિકલ ફાઇબર કેબલ, કોએક્સિયલ કેબલ, ટ્વિસ્ટેડ પેર કેબલ, આ બધા કેબલો આપણે ભણી ગયા. તો જે મેઇન વાયર હશે એ ઓપ્ટિકલ ફાઇબર હશે. એના પછી આ જ બિલ્ડિંગની અંદર હવે આ હબમાંથી ઇન્ટરનેટ પ્રોવાઈડ કરવાનું છે. તો આમાંથી શું કાઢવામાં આવશે, જુદા જુદા વાયર કાઢવામાં આવશે જે દરેક ફ્લોર ઉપર આ રીતના રાખવામાં આવશે, દરેક ફ્લોર ઉપર અટેચ કરવામાં આવશે. હવે માની લો કે આ બિલ્ડિંગની અંદર કોઈ ઓફિસ છે તો એની અંદર સમજી લો કે વાઈફાઈ દ્વારા ઇન્ટરનેટ આપણે આપવું છે. તો એમાં શું લગાવવામાં આવશે, એક ડિવાઇસ લગાવવામાં આવશે જેને રાઉટર કહેવામાં આવે છે. જેનાથી શું થશે, તો વાઈફાઈ ક્રિએટ થશે. પરંતુ માની લો કે આ ડિવાઇસ માની લો કે આ બિલ્ડિંગની અંદર કમ્પ્યુટર લેબ છે અને દરેક કમ્પ્યુટરને આપણે ઇન્ડિવિજ્યુઅલી વાયર દ્વારા આપણે ઇન્ટરનેટ પ્રોવાઈડ કરવું છે. તો એના માટે એક ડિવાઇસ આવે છે જેને સ્વિચ કહેવામાં આવે છે. તો અહીંયા તમે જોઈ શકો છો આ છે સ્વિચ, જેની અંદર તમે જુઓ ઘણા બધા પોર્ટ જોવા મળશે.
48 પોર્ટનું આવે છે, 52 પોર્ટનું આવે છે, ઘણા બધા પોર્ટનું તમને સ્વિચ જોવા મળશે. તો શું કરવામાં આવશે? સમજી લો કે આની અંદર, આ બિલ્ડિંગની અંદર એક કોમ્પ્યુટર લેબ છે. હવે ઓબ્વિયસલી ત્યાં તો શું હશે? બધા પીસી હશે. એની અંદર ઇન્ટરનેટ હશે નહીં. ઓકે, ઇન્ટરનેટ નહીં હોય મતલબ કે વાઈફાઈ નહીં હોય. ઓકે, વાઈફાઈ હશે નહીં. વાઈફાઈની સુવિધા તમને લેપટોપની અંદર જોવા મળે છે, પીસીની અંદર જોવા મળતી નથી. પછી અલગથી યુએસબી વાઈફાઈ લાવો એ વસ્તુ અલગ છે. તો આની અંદર ઓબ્વિયસલી આપણે કઈ રીતના ઇન્ટરનેટ પ્રોવાઈડ કરવું પડશે? તો વાયર દ્વારા ઇન્ટરનેટ પ્રોવાઈડ કરવું પડશે. તો એના માટે જે ડિવાઇસ યુઝ થાય છે એ હોય છે સ્વિચ. તો શું કરવામાં આવશે? તો આ હબમાંથી એક વાયર કાઢવામાં આવશે અને આ સ્વિચની અંદર લગાવી દેવામાં આવશે, જે મેઇન કેબલ હશે જેનાથી ઇન્ટરનેટ આવશે. અને એના પછી અહીંયા તમને ઘણા બધા પોર્ટ જોવા મળશે. તો દરેક પોર્ટમાંથી એક એક વાયર, ઓકે, દરેક પીસીની અંદર અટેચ કરવામાં આવશે, જેનાથી દરેક પીસીની અંદર ઇન્ટરનેટ છે એ શરૂ થઈ જશે. તો આઈ હોપ સો તમને બે ડિવાઇસ વિશે તમને ખ્યાલ આવી ગયો હશે. એક આવે છે હબ, જે સેન્ટ્રલ ડિવાઇસ તમે કહી શકો, જેનાથી લેન ક્રિએટ થાય છે. ઓકે, લેન એટલે કે લોકલ એરિયા નેટવર્ક છે એ ક્રિએટ થાય છે. અને અહીંયાથી જે વાયર કાઢવામાં આવશે એ કયું વાયર હશે? તો ટ્વિસ્ટેડ પેર કેબલ હશે. અહીંયા જે મેન વાયર આવે છે એ ઓપ્ટિકલ ફાઈબર હશે. અને આમાંથી લેન ક્રિએટ કરવા માટે જે વાયરનો યુઝ થશે આ બિલ્ડિંગની અંદર, તો એમાં કયો વાયર હશે? તો ટ્વિસ્ટેડ પેર કેબલનો યુઝ થશે. અહીંયા સ્વિચમાંથી પણ દરેક કમ્પ્યુટરને આ રીતના જે ઇન્ટરનેટ પ્રોવાઈડ કરવા માટે જે વાયરનો યુઝ થશે એ કયો વાયર હશે? તો ટ્વિસ્ટેડ પેર કેબલ હશે. ક્લિયર? તો આઈ હોપ સો તમને બે ડિવાઇસ તમને ખ્યાલ આવી ગયો હશે. હબનું કામ શું છે અને સ્વિચનું કામ શું છે. ઓકે, એના પછી આવી જાઓ અહીંયા. હવે માની મતલબ કે આ જે કેમ્પસ વાળું છે એ એજ ઓફ નાઉ તમે ભૂલી જાઓ. હવે હું વાત કરું છું મારા ઘરની વાત કરું છું. હવે માની લો કે મારું ઘર છે, આ રીતના ટેનામેન્ટ છે. મારે મારા ઘર માટે ઇન્ટરનેટ લેવું છે, એ પણ વાયર દ્વારા, કારણ કે મારે મોટા મોટા કામ હોય છે, મોટી મોટી ફાઇલો છે એ યુટ્યુબ ઉપર અપલોડ કરવાની હોય છે. તો મારે વાયર દ્વારા ઇન્ટરનેટ લેવું છે. મોબાઈલનું ઇન્ટરનેટ મારા ઘરે ચાલે નહીં. તો હું શું કરીશ? સર્વિસ પ્રોવાઈડર પાસે જઈશ. એ સર્વિસ પ્રોવાઈડર જેમ કે જીઓ પણ હોઈ શકે, એરટેલ પણ હોઈ શકે, જીટીપીએલ પણ હોઈ શકે. તો ગમે તે એક સર્વિસ પ્રોવાઈડર જે મારા એરિયાની અંદર વર્ક કરે છે, સર્વિસ આપે છે વાયર દ્વારા ઇન્ટરનેટની, તો એની પાસે જઈશ. એને કહીશ કે ભાઈ મારે મારા ઘર માટે ઇન્ટરનેટ જોઈએ છે. કોઈ વાંધો નહીં. તો એ શું કરશે? તો મારા ઘરની આજુબાજુ જ્યાં ઇન્ટરનેટ પ્રોવાઈડ થતું હોય તો એમનું એક શું નાખેલું હશે? હબ નાખેલું હશે. અને મેન કેબલ આવતો હશે. મેન કેબલ એ હબની અંદર આવતો હશે અને એ હબથી આજુબાજુના એરિયામાં, ઓકે, એટલે કે મારું સિટી સમજી લો, માની લો કે મારી સોસાયટી છે, તો આ સોસાયટીના દરેક ઘરની અંદર આ રીતના વાયર દ્વારા ઇન્ટરનેટ આપવામાં આવતું હશે. અને વાયર ક્યાંથી આવતો હશે? તો હબથી આવતો હશે, જે ગમે તે કોઈક એકના ઘર ઉપર લગાવેલું હશે. અને એ ઘર ઉપર હબ હશે અને ત્યાંથી એ સોસાયટીમાં જેટલા પણ ઘરની અંદર, ઓકે, આ રીતના વાયર દ્વારા ઇન્ટરનેટ આપવાનું હશે, તો એ હબમાંથી વાયર કાઢીને તે આપવામાં આવશે. હબમાંથી કયો વાયર આવશે? તો ઓબ્વિયસલી ઓપ્ટિકલ ફાઈબર નહીં આવે, ટ્વિસ્ટેડ પેર આવશે. પરંતુ હબ સાથે મતલબ કે જે મેન કેબલ હશે એ કયો હશે? તો ઓપ્ટિકલ ફાઈબર કેબલ હશે. હવે જો મારા ઘરની અંદર એ વાયર આવી ગયો, આ વાયર આવી ગયો હબમાંથી. હવે મારે મારા ઘરની અંદર વાયર દ્વારા ઇન્ટરનેટ નથી જોતું, મારે તો વાઈફાઈ ક્રિએટ કરવું છે. કારણ કે મારે તો ઘણા બધા ડિવાઇસ ચલાવવાના છે, જેમ કે મારું લેપટોપ છે, મારો મોબાઈલ છે, પછી મારે ટીવી એન્ડ્રોઈડ છે, તો એની અંદર પણ મારે વાઈફાઈ દ્વારા ઇન્ટરનેટ ચલાવવાનું છે. તો અહીંયા હું એક ડિવાઇસનો યુઝ કરીશ, એ હોય છે રાઉટર. તો રાઉટર શું કરશે? જે ઇન્ટરનેટ આવે છે એનું વાઈફાઈની અંદર ક્રિએશન કરી નાખશે. જેમ કે અહીંયા મારા જોડે રાઉટર પડેલું છે, તો આ છે રાઉટર. ઓકે, આઈ હોપ સો રાઉટર તમે જોયું જ હશે. તો અહીંયા શું કરવામાં આવશે કે જે ઇન્ટરનેટનો જે આ મેઇન કેબલ આવ્યો એ અહીંયા તમને બ્લુ પિન દેખાય છે, તો અહીંયા જે આ બ્લુ પિન, જે પહેલી પિન છે, આની અંદર અટેચ કરી દઈશ. અને એનાથી શું થશે? તો આ વાઈફાઈ ક્રિએટ થઈ જશે. હવે હું ચેક કરીશ મારા મોબાઈલની અંદર વાઈફાઈ, તો આનું વાઈફાઈ એમાં પકડાતું હશે, તો એમાં યુઝર નેમ અને પાસવર્ડ નાખીશ એટલે મારું ઇન્ટરનેટ શરૂ થઈ જશે. તો આનું કામ શું? તો રાઉટરનું કામ છે વાઈફાઈ ક્રિએટ કરવું. ઓકે, એના પછી વાત કરીએ, સહેજ આગળ વધીએ, આ સ્ટોરીને આગળ વધારીએ. હવે માની લો કે મારા ઘરથી 200 મીટર દૂર, મારા ઘરથી 200 મીટર દૂર અથવા તો 100 કે 150 મીટર દૂર મારા ફ્રેન્ડનું ઘર આવેલું છે. મારો ફ્રેન્ડ એમ કહે છે કે ભાઈ તે તો ઇન્ટરનેટ લઈ લીધું, મને પણ થોડું વાપરવા આપને, મતલબ કે તું તારી રીતના ઇન્ટરનેટ યુઝ કરજે, મારે ખાલી મોબાઈલની અંદર યુઝ કરવું છે, તો તારું જે વાઈફાઈ છે એનો મને પાસવર્ડ ને બધું આપને. તો મેં મારો વાઈફાઈ ને પાસવર્ડ આપી દીધો, કારણ કે એના ઘરે એકાદ પોઈન્ટ પકડાતો હતો, મતલબ કે મારું વાઈફાઈ છે એની રેન્જ છે એના ઘર સુધી પહોંચતી હતી. ઓકે, એવું આપણે માની લઈએ છીએ,
કારણ કે 200 મીટર છે, ઓકે, થોડું વધારે કહેવાય, પરંતુ માની લઈએ છે કે મારા વાઈફાઈની રેન્જ સ્ટ્રોંગ છે, એટલી સારી છે, તો 200 મીટર દૂર, ઓકે, એ મારું વાઈફાઈનો એક પોઈન્ટ, નાનો એવો એક પોઈન્ટ છે, એ પકડાય છે. તો મેં એને યુઝર નેમ અને પાસવર્ડ આપી દીધો, એને મોબાઈલની અંદર કનેક્ટ પણ કરી નાખ્યું, પરંતુ એ ઇન્ટરનેટ યુઝ કરવા જાય છે તો કોઈક વખત ડિસ્કનેક્ટ થઈ જાય છે, કારણ કે ત્યાં સુધી મારા જે વાઈફાઈની જે રેન્જ છે એટલી બધી એટલા સુધી સ્ટ્રોંગ નથી, કારણ કે ત્યાં પહોંચતા પહોંચતા મારે જે વાઈફાઈની જે સિગ્નલો છે એ બહુ વીક થઈ જાય છે. તો મેં એને એક સજેસ્ટ કર્યું કે ભાઈ તું એક ડિવાઇસ લાવી દે જેનું નામ છે રિપીટર. તો એક ટાઈપનું એક ડિવાઇસ આવે છે જેને રિપીટર કહેવામાં આવે છે. રિપીટર શું કરશે ખબર છે? તો જે સિગ્નલો આવે છે, જે વીક સિગ્નલો છે, એને ફરીથી સ્ટ્રોંગ બનાવી દેશે. તો હું શું કરી દઈશ, તો એના ઘરે જઈશ, એને આ ટાઈપનું એક ડિવાઇસ લાવી દીધું હશે રિપીટર. એ રિપીટરની અંદર મારું જે સિગ્નલ આવે છે, જે થોડું થોડું આવે છે, તો હું શું કરીશ, તો આ રિપીટરની અંદર મારા રાઉટરનો જે યુઝર નેમ અને પાસવર્ડની જે સેટિંગ છે એ આની અંદર કરી દઈશ. અહીંયા વાયર કે કેબલ જોડવાની જરૂર નથી, જસ્ટ આના સિગ્નલો પહોંચે છે તો એ આને કેચઅપ કરી નાખશે અને એ સિગ્નલોને ફરીથી સ્ટ્રોંગ કરી નાખશે, જેનાથી એ મારો ફ્રેન્ડ છે એ પોતાના ઘરે આરામથી મારું ઇન્ટરનેટ છે એ યુઝ કરી શકશે. ઓબ્વિયસલી મારા ઘર કરતા એની સ્પીડ ઓછી આવશે, પરંતુ સારી રીતના ફૂલ સિગ્નલ સાથે એ યુઝ કરી શકશે. તો એક આ ટાઈપનું ડિવાઇસ આવે છે જેને શું કહેવામાં આવે છે, રિપીટર કહેવામાં આવે છે. ઓકે, એના પછી વાત કરીએ બ્રિજની. તો બ્રિજનો ઉપયોગ શું છે, તો બે લેનને કનેક્ટ કરવા માટે બ્રિજનો ઉપયોગ થાય છે. હવે માની લો કે આ ફરીથી કોલેજની અંદર આવી જાઓ, તો આ કોલેજ છે, એને એક તો ઇન્ટરનેટ લીધું છે, માની લો કે જીઓનું ઇન્ટરનેટ લીધેલું છે. હવે કોલેજને એવું થાય છે કે આપણે બે ઇન્ટરનેટ સર્વિસ પ્રોવાઈડર જોડેથી આપણે બે અલગ અલગ ઇન્ટરનેટ લઈશું. તો એક તો જીઓનું લીધું છે, હવે માની લો એક બીજો કેબલ લે છે બીજી બિલ્ડિંગ ઉપર, જે હોય છે એરટેલનું, કારણ કે એમને એવું હતું કે કોઈક વખત સમજી લો જીઓ બંધ હોય તો એરટેલનાથી, ઓકે, આપણે જે મતલબ કામ છે એ ઊભું ના રહે. તો એમને અલગ અલગ બે શું કર્યું, ઇન્ટરનેટ સર્વિસ પ્રોવાઈડર જોડેથી ઇન્ટરનેટ લીધું. એક બિલ્ડિંગ ઉપર જીઓનું લીધું, બીજી બિલ્ડિંગ ઉપર એરટેલનું લીધું. તો ઓબ્વિયસલી આ બિલ્ડિંગની અંદર પણ સેમ જ પ્રોસેસ થવાની છે અને જે અલગ છે એ લેન ઊભું થશે. પરંતુ આ જે લોકલ એરિયા નેટવર્ક છે અને આની અંદર જે લેન હશે, લોકલ એરિયા નેટવર્ક છે, એ અલગ અલગ હશે, કારણ કે બંનેની અંદર સર્વિસ પ્રોવાઈડર છે એ અલગ અલગ હશે. તો અહીંયા તમારે ડેટા ટ્રાન્સફર કરવો હોય, મતલબ કે એ બિલ્ડિંગમાંથી બી બિલ્ડિંગમાં, તો ઇઝીલી તમે ટ્રાન્સફર નહીં કરી શકો, કારણ કે બંનેમાં સર્વિસ પ્રોવાઈડર અલગ અલગ છે. જો બધા આખા કેમ્પસમાં ઇન્ટરનેટ સેમ હોત, એક જ ઇન્ટરનેટ સર્વિસ પ્રોવાઈડર દ્વારા આપવામાં આવતું હોત, તો કોઈ ટેન્શન જ નથી, કારણ કે એક જ ઇન્ટરનેટમાં હોય તો ઇઝીલી તમે ડેટા ટ્રાન્સફર કરી શકો છો. તો અહીંયા આવે છે એક નવું ડિવાઇસ જેને બ્રિજ કહેવામાં આવે છે. બ્રિજનું કામ શું છે, તો બે અલગ અલગ લોકલ એરિયા નેટવર્કને જોડવાનું કામ કરે છે. તો આની અંદર આ એક્ઝામ્પલ દ્વારા આપણે અલગ અલગ 5 ડિવાઇસની વાત કરી, એક હબની વાત કરી, બીજી બ્રિજની વાત કરી, ત્રીજી સ્વિચની વાત કરી, ચોથી રાઉટરની વાત કરી અને પાંચમી રિપીટરની વાત કરી. તો આઈ હોપ સો તમને પ્રેક્ટિકલી આઈડિયા આવી ગયો હશે કે કયા ડિવાઇસનો ઉપયોગ ક્યાં થાય છે. હવે આપણે થિયરિકલી ભણી લઈએ. ચલો વન બાય વન એક એક કરીને ભણીશું. ચલો સૌથી પહેલા વાત કરીશું આપણે રાઉટરની. તો રાઉટર તો મેં તમને બતાવ્યું. રાઉટરનું મેઇન કામ શું છે, તો ડેટાને રૂટ આપવાનું છે, એટલે કે રસ્તો બતાવવાનું છે. એટલે કે અહીંયાથી હું કોઈ ડેટા સેન્ડ કરું છું તો એ ડેટા ક્યાં જવો જોઈએ એ રસ્તો બતાવવાનું કામ કોણ કરે છે, તો મારું રાઉટર કરે છે. ઇન્ટરનેટનું મુખ્ય ડિવાઇસ છે, ઓલમોસ્ટ બધાના ઘરે તમને રાઉટર જોવા મળશે. ડેટાને ક્યાં મોકલવાના છે તેનું ધ્યાન કોણ રાખે છે, તો આ રાઉટર રાખે છે. તો યાદ રાખજો, વેરી ઇમ્પોર્ટન્ટ છે. રાઉટરનું કામ ખાલી ને ખાલી વાઈફાઈ ક્રિએટ કરવું નથી, રાઉટર છે એ રસ્તો બતાવવાનું પણ કામ કરે છે. એટલે કે અહીંયાથી હું કંઈક ડેટા સેન્ડ કરું છું તો એ ડેટા ઓબ્વિયસલી મારા રાઉટર મારફતે જ જવાના, કારણ કે મારું જે ઇન્ટરનેટ આવે છે એ રાઉટરમાંથી જ આવે છે. તો અહીંયાથી હું જે ડેટા સેન્ડ કરું છું તો એ રાઉટર મારફતે જશે. તો રાઉટર છે એ રસ્તો બતાવવાનું પણ કામ કરશે કે મેં જે ડેટા જ્યાં સેન્ડ કર્યો છે ત્યાં જ એ ડેટા જવો જોઈએ. એના પછી વાત કરીએ રિપીટર. તો નબળા ડેટા એટલે કે સિગ્નલને શક્તિશાળી બનાવવાનું કામ કોણ કરે છે, રિપીટર કરે છે. મેં હમણાં એક્ઝામ્પલમાં વાત કરી કે મારા ફ્રેન્ડના ઘરે શું મૂકવામાં આવ્યું હતું, તો રિપીટર મૂકવામાં આવ્યું હતું. એમ્પ્લીફાયરનું કામ પણ રિપીટરના જેવું છે. એમ્પ્લીફાયરનું કામ પણ એવું છે કે જે નબળા સિગ્નલ છે એને એમ્પ્લીફાય એટલે કે સ્ટ્રોંગ બનાવવાનું કામ પણ એમ્પ્લીફાયરનું છે. તો એવું ને એવું કામ રિપીટરનું પણ છે, એટલે કે જે નબળા સિગ્નલ છે એને શક્તિશાળી બનાવે છે. એના પછી ત્રીજા નંબરે આવે છે હબ. તો હબનું કાર્ય રિપીટર જેવું છે. હબનું કાર્ય રિપીટર જેવું છું. હવે જો હબ છે એ મેઇન ડિવાઇસ તરીકે મેં આવડા એક્ઝામ્પલમાં સમજાવ્યું હતું. હવે રિપીટર જેવું કેમ છે એ હું પણ તમને સમજાવું છું.
તો એક કમ્પ્યુટરે મોકલેલા સિગ્નલ હબને મળે છે. હબ તેને પાવરફુલ બનાવીને બીજા કમ્પ્યુટર સુધી મોકલી આપે છે. હવે જો મેં હમણાં જે એક્ઝામ્પલ આપ્યું ને, તો આની અંદર ઘણા બધા હબ હોઈ શકે છે, એટલે કે દરેક બિલ્ડિંગ ઉપર અલગ અલગ હબ હશે. હવે જો આ શું કહેવા માંગે છે, થિયરી એવું કહેવા માંગે છે કે અહીંયાથી સમજી લો કમ્પ્યુટર લેબના એક કમ્પ્યુટરમાંથી કોઈ ડેટા સેન્ડ કરવામાં આવ્યો, તો એ ડેટા સૌથી પહેલા તો ક્યાં જશે, તો અહીંયાથી સ્વિચમાં જશે, અને સ્વિચ છે એ ક્યાં જોડાયેલી છે, તો હબમાં જોડાયેલી છે. તો હબમાં પણ આ જે ડેટા આવ્યો છે, મતલબ કે અહીંયાથી જે ડેટા સેન્ડ કરવામાં આવે છે, તો એનું જે ઇલેક્ટ્રિક સિગ્નલ હશે એને સ્ટ્રોંગ કરવાનું કામ પણ કોણ કરે છે, હબ કરે છે. તો હબ અને રિપીટરનું કામ આમ સેમ છે, પરંતુ પ્રેક્ટિકલી અલગ અલગ છે. પ્રેક્ટિકલી કેમ અલગ છે એ હું સમજાવું. તો હબનું કામ એ છે કે જે ડેટા સેન્ડ થયો છે, તો એના જે સિગ્નલો હોય, જે ઇલેક્ટ્રિક સિગ્નલો હોય, એને સ્ટ્રોંગ કરવાનું કામ કરે છે. પરંતુ રિપીટર શું કરે છે, તો રિપીટર જે વાઈફાઈ ક્રિએટ થયું છે, તો એના જે નબળા સિગ્નલો હોય એને સ્ટ્રોંગ કરવાનું કામ કરે છે. ક્લિયર? ખ્યાલ આવે છે? આઈ હોપ સો તમને આઈડિયા આવી ગયો હશે. આની અંદર જો ડેટા સ્ટ્રોંગ નથી કરતો, રિપીટર શું કરે છે, જે આ ઇન્ટરનેટના જે સિગ્નલો છે એને સ્ટ્રોંગ કરવાનું કામ કરે છે. જ્યારે હબ શું કરશે, તો અહીંયા જે ડેટા ટ્રાન્સફર કરવામાં આવે છે, તો ઓબ્વિયસલી વાયર દ્વારા એ ડેટા ટ્રાન્સફર થતો હશે 0101 ફોર્મમાં, અને લાંબા અંતર સુધીનું જો હશે અંતર ડેટા મોકલવાનો હશે, તો જે સિગ્નલ છે એ નબળા પણ પડશે. તો એને સ્ટ્રોંગ બનાવવાનું કામ કોણ કરે છે, હબ કરે છે. ક્લિયર? આઈડિયા આવી ગયો હશે તમને. ચલો, ઉપયોગ ક્યાં થાય છે, તો સ્ટાર ટોપોલોજીમાં થાય છે. આપણે સ્ટાર ટોપોલોજી જોઈ હતી, જેમાં વચ્ચે હબ હતું અને આ રીતના ડિવાઇસ લગાવેલા હતા. તો આને સ્ટાર ટોપોલોજી કહેવામાં આવે છે. એના પછી વાત કરીએ બ્રિજ. તો બે જુદા જુદા લેન એટલે કે લોકલ એરિયા નેટવર્ક અથવા તો બે સમાન નેટવર્ક સેગમેન્ટને કનેક્ટ કરવા માટે બ્રિજનો ઉપયોગ થાય છે. આ સાથે નેટવર્કમાં રહેલા ટ્રાફિકને કંટ્રોલ કરવા માટે પણ બ્રિજનો ઉપયોગ થાય છે. તો બ્રિજ શું કરશે, તો આ રીતના બે અલગ અલગ હબ હશે, ઓકે, એને કનેક્ટ કરવા માટે બ્રિજનો ઉપયોગ થશે. તો એ લેન અલગ અલગ પણ હોઈ શકે છે, સેમ પણ હોઈ શકે છે. તો આ રીતના બે અલગ અલગ લોકલ એરિયા નેટવર્કને કનેક્ટ કરવા માટે બ્રિજનો ઉપયોગ થાય છે. એના પછી વાત કરીએ સ્વિચ. તો સ્વિચ શું કરશે, તો અલગ અલગ કમ્પ્યુટરને નેટવર્ક સાથે જોડે છે. મેક એડ્રેસનો ઉપયોગ થાય છે આ સ્વિચની અંદર. મેકનો મતલબ થાય છે મીડિયા એક્સેસ કંટ્રોલ. યાદ રાખજો, આઈપી એડ્રેસ ચેન્જ થઈ શકે છે, પરંતુ મેક એડ્રેસ છે એ ક્યારે પણ ચેન્જ ના થાય, કારણ કે મેક એડ્રેસ છે એ ડિવાઇસનું હોય, જ્યારે આઈપી એડ્રેસ છે એ ઇન્ટરનેટનું હોય. એટલે કે તમે ઇન્ટરનેટ કનેક્શન લીધું છે, તો ત્યાંથી તમને આઈપી એડ્રેસ મળે. હવે માની લો કે એ ડિવાઇસ સાથે બીજું કોઈ ઇન્ટરનેટ તમે કનેક્ટ કરો છો, તો તમારો આઈપી એડ્રેસ બદલાઈ જશે. પરંતુ મેક એડ્રેસ છે એ ક્યારે પણ બદલાશે નહીં, એ ડિવાઇસનું હોય છે. હું તમને જ્યારે આઈપી એડ્રેસ અને મેક એડ્રેસ ચલાવીશ ત્યારે હું ડીપમાં વાત કરીશ. એના પછી વાત કરીએ મોડેમ. મોડેમ આઈ હોપ સો ક્યાંક જોયું હશે, ક્યાંક તમે નહીં પણ જોયું હોય. આનો ઉપયોગ પહેલા થતો હતો, અત્યારે એટલો બધો થતો નથી. આનો ઉપયોગ શું હતો એ પણ હું તમને કહી દઉં. જ્યારે મેં તમને કોએક્સિયલ કેબલની વાત કરી હતી, ત્યારે મેં તમને કીધું હતું કે પહેલાના જમાનામાં શું થતું હતું, કોએક્સિયલ કેબલ દ્વારા, જે અત્યારે ટીવીની અંદર આપણે યુઝ કરીએ છીએ, એ કેબલથી ઇન્ટરનેટ પ્રોવાઈડ કરવામાં આવતું હતું, કોએક્સિયલ કેબલથી. તો જે કોએક્સિયલ કેબલ છે એ શેના ઉપર કામ કરતો હતો, એનાલોગ સિગ્નલ ઉપર કામ કરતું હતું. ઓકે, કોએક્સિયલ કેબલ છે એ એનાલોગ સિગ્નલ ઉપર કામ કરતું હતું. જે ટેલિફોનિક વાયર છે એ પણ એનાલોગ સિગ્નલ ઉપર જ કામ કરે છે. પરંતુ આપણે જે ઇન્ટરનેટ દ્વારા જે ડેટા મોકલીએ છીએ એ તો ડિજિટલ ફોર્મમાં હોય છે. તો એનાલોગમાંથી ડિજિટલ અને ડિજિટલમાંથી એનાલોગની અંદર કન્વર્ટ કરવા માટે જે ડિવાઇસનો ઉપયોગ થાય, તો એને શું કહેવામાં આવે છે, મોડેમ કહેવામાં આવે છે. મોડેમનું ફૂલ ફોર્મ ઘણી વખત એક્ઝામની અંદર પૂછાઈ ગયેલું છે. યાદ રાખજો, મોડેમનું ફૂલ ફોર્મ છે મોડ્યુલેટર ડીમોડ્યુલેટર. મોડ્યુલેશન ડીમોડ્યુલેશન યાદ ના રાખતા, મોડ્યુલેટર ડીમોડ્યુલેટર. ટેલિફોનના માધ્યમથી કમ્પ્યુટરને નેટવર્ક સાથે જોડવામાં આવે છે. જ્યારે જોડવામાં આવતું હતું ત્યારે, અત્યારે નહીં. તો જ્યારે ટેલિફોનના માધ્યમથી કમ્પ્યુટરને નેટવર્ક સાથે જોડવામાં આવતું હતું, એ સમય શું થતું હતું, તો ટેલિફોનનો જે વાયર છે એ એનાલોગ સિગ્નલ ઉપર કામ કરતો હતો. એનાલોગ સિગ્નલ ઉપર કામ કરતો હતો. જ્યારે અહીંયા વાત થાય આપણા ડિજિટલ સિગ્નલની, કારણ કે આપણું કમ્પ્યુટરમાં જે ઇન્ટરનેટ છે એ ડિજિટલ સિગ્નલ ઉપર કામ કરે છે. તો શું કરવામાં આવશે, બંને છેડે મોડેમ લગાવી દેવામાં આવશે. આનાથી શું થશે, સમજી લો કે મારું આ કમ્પ્યુટર છે, આ કમ્પ્યુટરમાંથી મારો ડેટા ગયો, તો સૌથી પહેલા ક્યાં જશે, મોડેમની અંદર જશે. મોડેમ શું કરશે, તો અહીંયા મારો જે ડેટા આવે છે એ ડિજિટલ ફોર્મમાં આવ્યો છે,
કારણ કે મારા કમ્પ્યુટરમાંથી ડેટા આવ્યો છે, ડિજિટલ ફોર્મમાં આવેલો છે. તો આ મોડેમ શું કરશે? તો મોડેમ એ કરશે કે આ ડિજિટલ ડેટા આવ્યો છે એને એનાલોગમાં કન્વર્ટ કરી નાખશે. કેમ? કારણ કે મારો વાયર તો એનાલોગ ઉપર જ કામ કરે છે. તો શું કરી નાખવામાં આવશે? ડિજિટલ સિગ્નલને એનાલોગની અંદર ફેરવવામાં આવશે, જેને શું કહેવામાં આવે છે? મોડ્યુલેશન કહેવામાં આવે છે. તો ડિજિટલ સિગ્નલને એનાલોગમાં ફેરવવાની પ્રક્રિયાને મોડ્યુલેશન કહેવામાં આવે છે. હવે આવું ને આવું ડિવાઇસ ક્યાં લગાવેલું હશે? તો એન્ડમાં પણ લગાવેલું હશે, અને એના પછી મારું કમ્પ્યુટર, મતલબ કે જે મારું એન્ડ યુઝર હશે ત્યાં મારું આ રીતના કમ્પ્યુટર હશે. હવે એનાલોગ ફોર્મની અંદર મારો ડેટા પહોંચ્યો, પરંતુ મારા કમ્પ્યુટરને તો ડિજિટલ વસ્તુ જ ખબર પડે. તો ફરીથી આ શું કરશે? મોડેમ આ જે એનાલોગ સિગ્નલ આવ્યું એને ફરીથી ડિજિટલની અંદર કન્વર્ટ કરી નાખશે, જેનાથી મારું કમ્પ્યુટર છે એ ડિજિટલ સિગ્નલોને સમજી શકે. તો અહીંયા જે ક્રિયા થશે એ કઈ થશે? એનાલોગમાંથી ડિજિટલમાં કન્વર્ટ થવાની, જેને શું કહેવામાં આવે છે? ડીમોડ્યુલેશન કહેવામાં આવે છે. તો મોડ્યુલેશન અને એનાલોગમાંથી પછી ડિજિટલ સિગ્નલમાં ફેરવવાની પ્રક્રિયાને ડીમોડ્યુલેશન કહેવામાં આવે. તો જ્યારે પ્રથમ શરૂઆતના સમયમાં જ્યારે કોએક્સિયલ કેબલનો યુઝ થતો હતો, જ્યારે ટેલિફોનિક સેવાના મારફતે, ટેલિફોનિક સેવા હોય તો એની સાથે સાથે જ ઇન્ટરનેટ પ્રોવાઈડ કરવામાં આવતું હતું, તો એ સમયે આ ટાઈપના મોડેમનો યુઝ થતો હતો, જેનું કામ એ જ હતું કે એનાલોગમાંથી ડિજિટલ અને ડિજિટલમાંથી એનાલોગ સિગ્નલની અંદર કન્વર્ટ કરવું. ઓકે, એના પછી વાત કરીએ 7મા નંબરે ઇથરનેટ કાર્ડ. ઇથરનેટ કાર્ડ, જેને એનઆઈસી એટલે કે નેટવર્ક ઇન્ટરફેસ કાર્ડ પણ કહેવામાં આવે છે, અને દરેકના કમ્પ્યુટર અને લેપટોપની અંદર આ વસ્તુ હોય અને હોય. જો આ વસ્તુ ન હોય તો તમે તમારા લેપટોપ કે કમ્પ્યુટરની અંદર ઇન્ટરનેટ યુઝ કરી શકો નહીં. તો જો તમારા કમ્પ્યુટરની અંદર આ ટાઈપનો પોર્ટ હોય, જેને RJ45 કહેવામાં આવે છે, RJ45 કહેવામાં આવે છે આ પોર્ટને, તો આ ટાઈપનો પોર્ટ હોય તો એનો મતલબ શું? કે એની પાછળ આ ટાઈપની એક ચિપ હશે. મારા CPU ની અંદર પણ આ ટાઈપની ઓબ્વિયસલી પોર્ટ છે, 2 પોર્ટ આપેલા છે, જેનાથી તમે LAN એટલે કે લોકલ એરિયા નેટવર્કનો જે કેબલ હોય છે એ તમે કનેક્ટ કરી શકો છો, કોએક્સિયલ કેબલ કનેક્ટ કરી શકો છો. તો હું CPU ઓપન કરું તો આ પોર્ટની પાછળ આ રીતની એક ચિપ હશે, અને આ ચિપને જ કહેવામાં આવે છે નેટવર્ક ઇન્ટરફેસ કાર્ડ. તમારા PC ની અંદર પણ, તમારા લેપટોપની અંદર પણ આ ટાઈપનો પોર્ટ હોય, જ્યાં તમે ઇન્ટરનેટ અટેચ કરી શકો છો. તો એના અંદર એટલે કે તમારા PC ની અંદર એટલે કે CPU ની અંદર અથવા તો તમારું લેપટોપ તમે ઓપન કરો તો આ પોર્ટની પાછળ આવું એક કાર્ડ હશે, જેને નેટવર્ક ઇન્ટરફેસ કાર્ડ કહેવામાં આવે છે, જેનાથી તમે ઇન્ટરનેટનો યુઝ કરી શકો છો. બાકી આ કાર્ડ વગર તમે ઇન્ટરનેટ યુઝ કરી શકો નહીં. નેટવર્ક માટે એનઆઈસી કાર્ડ હોવું ફરજિયાત છે. મધરબોર્ડ ઉપર LAN પોર્ટ હોય છે, અને અલગથી પણ તમે જોડી શકો છો. મતલબ કે કોઈના અત્યારે બહુ પહેલાના, અત્યારના તો બધા કમ્પ્યુટરની અંદર LAN જે પોર્ટ હોય છે એ તો હોય છે, પરંતુ બહુ જૂના જમાનાનું કોઈકના જોડે હોય PC, તો એની અંદર તમે નેટવર્ક ઇન્ટરફેસ કાર્ડ તમે અટેચ કરાવી શકો છો. એવું જરૂરી નથી કે હોય તો જ, તમે ના હોય તો તમે બહારથી પણ અટેચ કરાવી શકો છો. એના પછી 8મા નંબરે છેલ્લે આવશે ગેટવે. ગેટવેનો મતલબ શું થાય છે? તો ગેટવેને પ્રોટોકોલ કન્વર્ટર પણ કહેવામાં આવે છે. પ્રોટોકોલ શું છે? તો સેટ ઓફ રૂલ્સ છે. એટલે કે ઇન્ટરનેટની અંદર જે પણ પ્રક્રિયા થાય છે તો એ અમુક પદ્ધતિ, અમુક રૂલ્સના અનુસરે છે, જેની વાત આગળ આપણે કરીશું જ્યારે પ્રોટોકોલ વાળું ચેપ્ટર ચલાવીશું ત્યારે. તો પ્રોટોકોલ એટલે બીજું કંઈ નહીં, નિયમો છે, રૂલ્સ છે, જેનાથી ઇન્ટરનેટની અંદર બધી ક્રિયાઓ થાય છે, ડેટા ટ્રાન્સફર થાય છે. જેમ કે TCP/IP છે, UDP છે, ઘણા બધા પ્રોટોકોલ, SMPS છે, HTTP છે, આ બધા શું છે? પ્રોટોકોલ છે. તો એના માધ્યમથી અલગ અલગ પ્રક્રિયાઓ થાય છે. તો એ પ્રોટોકોલને કન્વર્ટ કરવા માટે ગેટવેનો યુઝ થાય છે. આ સાથે આપણે સિક્યુરિટીના પર્પસથી પણ આપણે ગેટવે શબ્દ બોલીએ છીએ. તો એક પ્રોટોકોલમાંથી બીજા પ્રોટોકોલમાં રૂપાંતર કરવાનું કામ કરે છે, અને નેટવર્કમાં પ્રોક્સી સર્વર અને ફાયરવોલ તરીકે પણ કાર્ય કરે છે. ફાયરવોલ એટલે કે શું? સમજાવું. જો માની લો કે આ સર્વર છે, સર્વરમાં વચ્ચે શું મૂકવામાં આવ્યું છે? ગેટવે આ રીતના મૂકવામાં આવી છે. તો ગેટવે થી તમે બધી વેબસાઇટને કંટ્રોલ પણ કરી શકો છો. મતલબ કે સમજી લો કે અમુક એવી વેબસાઇટ છે જે તમારે બેન કરી દેવી છે. તમારો કમ્પ્યુટર લેબ છે, એની અંદર સમજી લો કે નાના નાના છોકરાઓ છે એ કમ્પ્યુટર લેબની અંદર બેસવાના છે, તો ફેસબુક છે, યુટ્યુબ છે, તો એનો યુઝ ના કરી શકે, તો એના માટે શું કરવામાં આવશે? તો એ બધી વેબસાઇટને બેન કરવામાં આવશે. તો તમે સર્વરથી પણ બેન કરી શકો, ગેટવેથી પણ બેન કરી શકો. આને સિક્યુરિટી ફાયરવોલ તરીકે પણ તમે યુઝ કરી શકો છો. સિક્યુરિટી ફાયરવોલનો મતલબ શું થાય છે? ફાયરવોલનો મતલબ એ થાય છે કે અમુક એવી ખરાબ વસ્તુઓ તમારા કમ્પ્યુટરની અંદર પ્રવેશી ન જાય. મતલબ કે અમુક એવી વેબસાઇટ હશે જેની અંદર વાયરસ હશે,
તો ફાયરવોલ શું કરશે તો એવી વેબસાઇટોને ઓળખી જશે અને તમારા ઇન્ટરનેટની અંદર એ વસ્તુ મતલબ કે તમે પીસી ની અંદર ઓપન કરવા જશો તો એ વેબસાઇટ ખુલશે જ નહીં, કારણ કે એને ફાયરવોલે અહીંયા જ બ્લોક કરી નાખી છે. તો ઓટોમેટિકલી બ્લોકિંગ સિસ્ટમ છે જેને ફાયરવોલ કહેવામાં આવે છે. તો અમુક એવી વેબસાઇટો હોઈ શકે છે જેની અંદર વાયરસીસ ને બીજી ઘણી બધી અનયુઝ્યુઅલ એક્ટિવિટી વાળી વેબસાઇટ હોય, તો ફાયરવોલ જાતે જ ઓળખીને અહીંયાથી જ બ્લોક કરી નાખશે, જેનાથી એની સાથે જોડાયેલા જે કમ્પ્યુટર છે એને હાનિ થાય નહીં. ઓકે, તો આ રીતના ગેટવે પણ યુઝ તમે કરી શકો છો. હવે અત્યાર સુધી આ ચેપ્ટરમાંથી પૂછાયેલા પ્રશ્નોની વાત કરીએ તો મોડેમનું ફૂલ ફોર્મ ઘણી વખત પૂછાયેલું છે, મોડ્યુલેટર, ડીમોડ્યુલેટર. ગેટવેને શું કહેવામાં આવે છે તો પ્રોટોકોલ કન્વર્ટર કહેવામાં આવે છે. અને નેટવર્કના જોડાણ માટે શું જરૂરી છે તો NIC એટલે કે નેટવર્ક ઇન્ટરફેસ કાર્ડ જરૂરી છે. ઓકે, તો આ સાથે આપણું આજનું સરસ મજાનું ચેપ્ટર અહીંયા પૂરું થાય છે. આઈ હોપ સો તમને વિડીયો ગમ્યો હશે. હજુ પણ આ ચેપ્ટરમાંથી તમારા માઇન્ડની અંદર કંઈક ડાઉટ હોય તો તમે કોમેન્ટ કરી શકો છો. બાકી આ વિડીયોને લાઈક કરી દેજો, મિત્રો સાથે શેર કરી દેજો. મળીશું નેક્સ્ટ લેક્ચરમાં. બાય, ઓલ ધ બેસ્ટ, જય હિન્દ, જય ભારત.